નમસ્કાર, હું આપનો એન્કર પૂર્વેશ. આજે મિત્રતાનો દિવસ, ફ્રેન્ડશિપ ડે, મિત્રો માટે અને મિત્રતા માટેનો દિવસ. એક વાત યાદ આવે છે, खूबसूरत से एक पल का किस्सा बन जाता है, जाने कौन कब कहां से जिंदगी का हिस्सा बन जाता है. कुछ लोग होते हैं अपनी जिंदगी में जिन्हें कभी न खोने का रिश्ता बन जाता है. જી હા મિત્રો, મિત્રતા એટલે કૃષ્ણ ને સુદામા. આપણને નાનપણથી આ વાતો સાંભળવા મળે છે. કૃષ્ણ ભગવાન પણ પોતાનું સિંહાસન છોડે છે, એનું નામ મિત્રતા. કૃષ્ણ ભગવાન પણ સુદામાને ભેટવા માટે દોડે છે, એનું નામ મિત્રતા. આપણને તો નાનપણથી એવું શીખવવામાં આવ્યું છે કે મિત્ર એવો શોધવો જે ઢાલ સરીકો હોય. મિત્રો, કદાચ આપણો મિત્ર સુખમાં આગળ ન રહે તો ચાલે, પરંતુ દુઃખમાં આપણો મિત્ર આપણા આગળ ઊભો રહે ને આપણને પડખે રાખે, એનું નામ મિત્રતા ને મિત્ર. એક કવિએ તો સાચું કહ્યું છે કે તમારી જિંદગીમાં કોઈ એક વ્યક્તિ હસાવી શકશે, કોઈ એક વ્યક્તિ રડાવી શકશે, પણ એક મિત્ર એવો રાખવો કે તમારા આંખોને ભીની હોય તો એને લૂછી શકે, તમારા દુઃખી ચહેરાને સ્મિત આપી શકે. આવો મિત્ર પોતાના જીવનમાં રાખવો ખૂબ જરૂરી છે. મિત્રતાની વ્યાખ્યા તો એવી છે, જ્યારે તમે તમારા શરીરથી માંદા થાઓ ને હોસ્પિટલાઇઝ થાઓ, ત્યારે તમારા ખબર અંતર પૂછવા માટે મિત્રો આવે, ત્યારે તમને એ હોસ્પિટલના બેડમાંથી ઊભા કરીને એ પોતે બેડ ઉપર બેસી જાય અને ખૂબ હાસ્ય રેલાવે, એનું નામ મિત્ર. તમારા દુઃખને પણ ભૂલાવી દે, એનું નામ મિત્ર. મિત્ર વગર તમે પાયમાલ છો, કંગાલ છો. કદાચ તમારી 500, 600 ને 1000 કરોડની સંપત્તિ હોય, પરંતુ સાંજે 5-6 વાગે 5 મિત્રોના પણ ફોન ન આવે ત્યારે સમજવું તમે કંગાલ છો. આજે મિત્રતાનો દિવસ છે, ફ્રેન્ડશિપ ડે છે. આવો ખૂબ મોટા પ્રમાણમાં મિત્રો બનાવો, પણ મિત્રોને ક્યારે ન બનાવો. સમજાય તો ધન્યવાદ.